શું તમે પેન્ટ હાઉસ લવર છો કે ટેરેસ ફ્લેટના લવર છો તો આ પ્રોપર્ટી તમારા માટે છે. એકવાર જોઈને જજો. 2 રોડ કોર્નરનો ટેરેસ ફ્લેટ છે. તો આવો એકવાર આપણે એક્સપ્લોર કરીએ. અત્યારે આપણે ફોયર એરિયામાં છીએ અને 4 ફ્લેટ છે, 2 લિફ્ટ છે. આ આપણું ફોયર છે પર્સનલ, અને બાજુમાં થોડી સ્પેસ છે. આને તમે ગમે તે પર્પઝથી યુઝ કરી શકો. ઘણી મોટી સ્પેસ છે, અંધારું છે, દેખાતું નથી. આપણે આવી ગયા લિવિંગ એરિયામાં. તો આજે હું લઈને આવ્યો છું 2 BHK ટેરેસ ફ્લેટ 3rd ફ્લોરનો ચાંદખેડા, અને બહુ જ રીઝનેબલ રેટમાં આપી દેવાનું છે. ફ્લેટ થોડો ડસ્ટી છે પણ અમે સાવ એવું શૂટ કર્યું છે, તમને જોવું ગમશે. આવો આપણે એકવાર વ્યૂ કરીએ. અત્યારે આપણે લિવિંગ એરિયામાંથી ડાઇનિંગ એરિયા અને કિચનને વ્યૂ કરી રહ્યા હતા. કિચન પછી જોઈશું. પહેલા લિવિંગ એરિયાની બાલ્કનીમાંથી ટેરેસમાં આવી જઈએ. બાજુમાં એક નાનો રૂમ આપેલો છે જેને તમે ગમે તે પર્પઝથી યુઝ કરી શકો. આ ને આ છે રોડ ફેસિંગ ટેરેસ, શેડથી કવર કરેલું છે. તમે જોઈ શકો છો બહુ સારું ટેરેસ છે અને 2 રોડ કોર્નરનો વ્યૂ આવે છે. આ થોડી છત અહીંયા ખુલ્લી રાખી છે, તમારે ચોમાસામાં પલળવું હોય ને તો ત્યાં પલળી શકો ઉભા, અને ગાર્ડનિંગ બી કરી શકો એ જગ્યાએ. પાછા આપણે લિવિંગ એરિયામાં આવી ગયા છીએ અને ડાઇનિંગ એરિયાની વ્યૂ કરતા આપણે હવે કિચનને વ્યૂ કરીશું. સારું એવો મોડ્યુલર ફર્નિચર બનાવેલું છે, અને ઘરમાં જે લેડીઝ કામ કરતા હોય ને એમ સીધું ટેરેસ પર જવું હોય તો અહીંથી જઈ શકે. આ છે કોમન બાથરૂમ અને આ છે બેડરૂમ નંબર 1. શું વિન્ડો છે, એટલે શું એની એન્ટ્રી છે, સીધા ટેરેસમાં એન્ટ્રી. વિન્ડોથી બી કૂદીને જઈ શકાય એ રીતનું એનો વ્યૂ છે. એ રીતનું એનું સ્ટ્રક્ચર છે આ બેડરૂમનું. આપણે કોઈ ટેરેસને વિન્ડોમાંથી જોઈ લઈએ. હવે આપણે જઈશું બેડરૂમ નંબર 2 માં. આ બેડરૂમ નંબર 2 છે અને આ છે બાલ્કની અને વેરીમાં. ઓ, બાલ્કનીની બાજુમાં ટોયલેટ આપેલું છે. એટલે બહુ સરસ પેન્ટ હાઉસ છે. અને ડિટેલ્સ માટે તમે કેપ્શન ચેક કરજો અને કમેન્ટ કરજો પ્રાઇસ. તમને ઓટોમેટિક DM આવી જશે. થેન્ક યુ વેરી મચ.